નમસ્કાર શિક્ષક મિત્રો, શિપ ચેટની અંદર ડ્રોપ આઉટ બાળકોને તાત્કાલિક શાળાની અંદર પૂર્ણ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવાની છે, જે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગતનો આપણે આ વિડીયો બનાવ્યો છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે CTS ની અંદર જે ઓનલાઈન ફ્રી સર્વેની કામગીરી પૂરી કર્યા પછી જે ડ્રોપ બોક્સ એટલે ડ્રોપ આઉટ બાળકો હતા તેનું આપણે સબમિટ આપ્યા પછી હવે તે ડ્રોપ આઉટ બાળકો હોવાના કારણો અને તે કયા કારણથી ડ્રોપ આઉટ છે તે આપણે શિપ ચેટની અંદર તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. શિપ ચેટની અંદર બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત તે બાળકોને કેવી રીતે આપણે ડ્રોપ આઉટ બોક્સની અંદર તે આપણે સ્કૂલની અંદર લેવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો શિક્ષક મિત્રો, શિપ ચેટની અંદર આપણે કેવી રીતના તાત્કાલિક ડ્રોપ આઉટ બાળકોને પૂર્ણ પ્રવેશ બેક ટુ સ્કૂલ કરવા તેના માટે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલવાનું છે. ગૂગલ ક્રોમની અંદર શિપ ચેટ સર્ચ મારી શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરવાનું છે. શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારે લોગિન કરવાનું છે. તો સૌપ્રથમ તો તમારે આની અંદર તમારા લોગિન માટે પોતાનો મોબાઈલ નંબર, જે તમે મોબાઈલ નંબર શિપ ચેટની અંદર ઉપયોગ કરતા હોય તે મોબાઈલ નંબર નાખવાનો. એ મોબાઈલ નાખ્યા પછી સેન્ડ ઓટીપી, તો ઓટીપી હશે, એ ઓટીપી તમારે આની અંદર નાખવાનો છે. એ ઓટીપી નાખ્યા પછી તમારે સ્ક્રીન ઉપર મેનુ ખુલશે, તેની અંદર સ્માર્ટ એટેન્ડન્સ તેના પર ક્લિક કરવાનું છે. તો આ બધી વિગતો આવે તો ગોટ ઇટ ઉપર ક્લિક કરી અને તમારે 4 ડોટ આપે એના પર હોમ મેનુ પર ક્લિક કરવાનું. હોમ મેનુ પર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે કે ટેક સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વે, તો એના પર ક્લિક કરવાનું છે. તો આની અંદર તમારે ડ્રોપ આઉટ સર્વેની અંદર ધોરણ વાઇઝ બાળકોના નામ હશે. તો અહીંયા હું ધોરણ આપણે 4 સિલેક્ટ કરીએ, તો ધોરણ 4 સિલેક્ટ કરીએ તો એમાં વર્ગ એ, એમાં અહીંયા લિસ્ટ આપી દીધું છે. તો અહીંયા વિદ્યાર્થીનું નામ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીના નામની આધારે તમારે એનો ડ્રોપ આઉટ સર્વે કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થીનું પૂરું નામ આપવામાં આવેલું હશે. તો આ વિદ્યાર્થીના નામના આધારે તમારે ડ્રોપ આઉટ સર્વે કરવાનો છે. તેનું ફૂલ એડ્રેસ લખવાનું છે. તો અહીંયા જો હું ફૂલ એડ્રેસ લખી દઉં છું શિક્ષક મિત્રો, એ રીતે તમારે તમારું ફૂલ એડ્રેસ લખી દેવાનું છે. જે તે ગામ હોય એ ગામનું સંપૂર્ણ સરનામું તમારે આની અંદર દર્શાવવાનું છે. બાકી બધી વિગતો તો આપેલી હશે, મોબાઈલ નંબર ને બધું આપેલું હશે અને સેકન્ડ મોબાઈલ નંબર હોય તો દર્શાવવાનો છે. તો હવે અહીંયા શું કીધું છે કે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈને આવેલા હોય અથવા સ્થળાંતર થઈને જયા હોય તેવા બાળકો હોય તો તેના પર ક્લિક કરવાનું છે. બીજા નંબરનું ઓપ્શન છે કે વ્યવસાયિક એટલે કે વૈકલ્પિક શૈક્ષણિક શિક્ષણ માટે, એટલે કે કોઈ બીજા શિક્ષણ માટે ITI કે એ રીતે ગયેલા હોય તેવા બાળકોનું આની અંદર સર્વેની અંદર દર્શાવવાનું છે. ઇકોનોમી એટલે કે આર્થિક કાર્ય, એટલે કે ઘરેલું કામ અથવા તો સ્વરોજગારી અથવા તો આર્થિક સમસ્યાના લીધે ડ્રોપ આઉટ થતા હોય બાળકો. પછી સામાજિક એટલે કે કૌટુંબિક, તો પારિવારિકના કારણે તે બાળકોનું ડ્રોપ આઉટ થતું હોય તે ઓપ્શન ક્લિક કરવાનું છે. એના પછી એજ્યુકેશન રિલેટેડ એટલે કે શૈક્ષણિક કારણો, તો જેની અંદર 6 કારણો આપ્યા છે. એ 6 કારણમાંથી કોઈ પણ એક 7 કારણો આપ્યા હોય તેની અંદરથી એક કારણ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી હેલ્થ એટલે કે આરોગ્ય અથવા તો દિવ્યાંગતા એટલે કે વિકલાંગ હોય તેવા બાળકો માટે. અને 6થો મુદ્દો છે જે એટલે કે ડિઝાસ્ટર એટલે કે આપત્તિ, અન્ય કારણો. તો એ તમારે આની અંદર અને વધારાની વિગત તમારે આની અંદર દર્શાવવાની છે. જે આની અંદર ઓપ્શન લાગતું હોય એથી G સુધી એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તેને લગતી વિગત તમારે આની અંદર નોંધ કરવાની છે. એ નોંધ કર્યા પછી અહીંયા પૂછવામાં આવ્યું છે કે રીએડમિશન, બાળક રીએડમિશન મેળવવા માટે શું માતા પિતા બાળકોને શાળાએ પાછા મોકલશે? હા હોય તો યસ, ના હોય તો નો. એ રીતે હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે. જો યસ હોય તો હા અને નો હોય તો ના ઉપર ક્લિક કરવાનું છે. એ રીતે જ્ઞાન સેતુ એટલે કે જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ બાળકોને મોકલવા તૈયાર છે, તો હા હોય તો યસ ને ના હોય તો નો. એ રીતે નમો લક્ષ્મી, નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના મેળવવા પાત્ર છે. હા હોય તો હા, ના હોય તો નો. એ રીતે તમારે હવે પછી બાળકોને ફરીથી શાળાએ લાવવા માટે શું ભૂમિકા મહત્વની છે તેની વિગત અહીંયા દર્શાવે છે. તો જે તે માર્ગદર્શન પૂરું પાડતા હોય તેનું નામ, તેનો મોબાઈલ નંબર અને સરપંચ અથવા તો શિક્ષક આચાર્ય જે હોય એ વિગત આની અંદર દર્શાવવાની છે. એ રીતે આ બીજા વ્યક્તિની ભૂમિકા માર્ગદર્શક તરીકે શું છે તે આપણે અહીંયા દર્શાવવાની છે. એ સર્વે માટે કરનારની માહિતી, તો સર્વેની માહિતી આની અંદર દર્શાવવાની છે કે કોણે સર્વે કર્યો, ક્યારે કર્યો અને સમય અને મોબાઈલ નંબર, આ બધી વિગત આની અંદર દર્શાવવાની છે.
એ દર્શાવ્યા પછી એ બાળકનો પ્રવેશ કયા ધોરણમાં આપવાનો આવે છે, તો આ ચોથા ધોરણનું બાળક છે તો એને ઉંમર પ્રમાણે કયા ધોરણમાં પ્રવેશ આપવો તે આપણો વિગત દર્શાવવાની છે. અહીંયા પેરેન્ટ્સ એટલે કે મુલાકાત દરમિયાન કોણ મળ્યું, તો માતા પિતા મળ્યા કે પિતા મળ્યા, જે મળ્યા હોય એની વિગત આની અંદર દર્શાવવાની છે. વિઝિટ આઉટકમ, તો આની અંદર ફરી દાખલ કરો, શોધી શક્યા નહીં, સ્થળાંતર થઈ ગયા છે કે બીજે ભણે છે કે નકાર છે કે શાળામાં અન્ય અભ્યાસ કરે છે, તે વિગત આપણે આની અંદર દર્શાવી અને ટર્મ કન્ડિશન એટલે કે આઈ કન્ફર્મ ધ ડિટેલ પર ક્લિક કરી અને ફાઇનલ સબમિટ સર્વે ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારા જે બાળકો ડ્રોપ આઉટ વાળા બાળકો છે તેનો આપણે સર્વે આ રીતે પૂર્ણ કરી શકીએ છીએ. તો તમને મારી ચેનલ ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળશે.